ફરી એકવાર એ જ સવાલ ઉઠી રહ્યો છે કે મેરેથોન બેઠકો ચાલી રહી છે, બેક ટુ બેક બેઠકોનો દોર ચાલી રહ્યો છે, તો પછી સહાયની જાહેરાત ક્યારે કરવામાં આવશે? એ ખેડૂતો છે એક દિવસ માંડ વિતાવી રહ્યા છે, જે એક દિવસ રાહ જોઈને બેઠા છે, આશ રાખીને બેઠા છે કે સરકાર અમારી વહારે આવશે, સરકાર અમારી મદદ કરશે અને સરકાર અમને વળતર આપશે, ત્યારબાદ અમે શિયાળુ પાક માટેની તૈયારી આગળ વધારીશું. એક તરફ મોંઘા ભાવે બિયારણ પણ લેવાના, સાથે સાથે ખાતર પણ લેવાનું, કલાકો સુધી લાઈનમાં પણ ઉભા રહેવાનું, ખેતરો અત્યારે બગડી ગયા છે, ખેતરો સાફ પણ કરાવવાના, ખેત મજૂરોને પૈસા ચૂકવવાના અને જે દેવું કરીને ખેડૂતોએ પૈસા લીધા હશે કદાચ દેવું પણ મહદ અંશે થોડુંક ચૂકવવું પડશે, કારણ કે હજુ દેવું માફ થશે કે કેમ એ અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આ બધા જ સવાલો, આ બધા જ મૂંઝવણોની વચ્ચે ખેડૂતો અત્યારે લાચાર બનેલા છે અને એ આશ રાખીને બેઠા છે કે ક્યારે સહાય જાહેર થાય છે. આ સાથે સહાયની રકમ જ્યારે જાહેર થાય છે તો 1 હેક્ટર દીઠ ખેડૂતને કેટલી સહાય મળે છે એના ઉપર પણ સતત ખેડૂતોની મીટ મંડરાયેલી છે. સતત પક્ષ વિપક્ષ રાજનીતિ કરી રહ્યું હોય, આમને સામને આવી રહ્યું હોય, કેટલાક રાજકીય પક્ષો આમાં નિવેદનબાજી પણ કરી રહ્યા છે, અલગ અલગ આંકડા આપીને આંકડાકીય માયાજાળમાં ખેડૂતોને ભોળવી પણ રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે. પરંતુ આ બધા જ ખેલ અને રમતની વચ્ચે એક ખેડૂત જે સેન્ટ્રિક છે, અત્યારે એક ખેડૂતને સહાય ક્યારે મળશે? હજુ પણ યક્ષ પ્રશ્ન અહીં એનો એ જ ઊભો છે, કારણ કે હજુ સુધી સહાયની જાહેરાત નથી કરવામાં આવી. માવઠાના માર સામે સહાયનો મલમ ક્યારે લગાવવામાં આવશે? હજુ પણ એ સવાલ છે. સહાયની જાહેરાત ક્યારે કરાશે? એ સવાલ છે. મેરેથોન બેઠકો ચાલી રહી છે. આજે પણ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં એક ખૂબ મહત્વપૂર્ણ બેઠક મળી, જેમાં તમામ જે અલગ અલગ વિભાગો છે, વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા છે. અલગ અલગ વિભાગો સાથે સંકલન કર્યા બાદ સરકાર સહાયની જાહેરાત કરશે એવી પણ એક વાત છે. જો કે આ મુદ્દે વિસ્તારથી જાણકારી મેળવીશું કે સહાય ક્યારે જાહેર થશે અને સંકલનની સાથે જ સહાયની જે પ્રક્રિયા છે અત્યારે ક્યાં પહોંચી છે. જાણકારી ગઈકાલ સુધી એવી મળી હતી કે સહાય અંગે જે આખો એક તખ્તો છે, તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે, માત્ર હવે જાહેરાત બાકી છે. પરંતુ એ જાહેરાત ક્યારે કરવામાં આવશે? અલગ અલગ વિભાગ સાથે જે સંકલન સાધવાનું હોય છે, એમાં નાણાં વિભાગ છે, કૃષિ વિભાગ છે, તમામ વિભાગો સાથે સંકલન સાધ્યા બાદ સહાય અંગેની ઘોષણા ક્યારે કરવામાં આવે છે તેના ઉપર નજર મંડરાયેલી છે. એ વિશે આજે વિસ્તારથી વાત કરવી છે, માહિતી મેળવવી છે કે સહાય ક્યાં પહોંચી છે, આખરે અટકી ક્યાં છે, એ વિશે પણ વાત કરવી છે. બીજો મુદ્દો આજનો દિવસનો એ છે રખડતા આતંક સામે રાહત ક્યારે મળશે? રાજ્યમાં સતત એ ઘટનાઓ વધી રહી છે કે જ્યારે રખડતા શ્વાનના હુમલાઓ વધી રહ્યા હોય કે પછી પાલતુ શ્વાનના હુમલાઓ વધી રહ્યા હોય. ગઈકાલે સુરતથી એક એવી ઘટના સામે આવી હતી કે જ્યાં એક વ્યક્તિ પોતાના ઘરની બહાર હતો અને શ્વાનનું ટોળું અચાનક એની પાછળ ધસી આવે છે અને એ વ્યક્તિ ભાગતા ભાગતા પોતાનો જીવ બચાવવા માટે આગળ ભાગી રહ્યું છે અને એમાં એ જમીન પર પટકાય છે, પડી જાય છે અને તેને ગંભીર ઈજાઓ થાય છે અને સારવાર દરમિયાન એ વ્યક્તિનું મોત થઈ જાય છે. રખડતા શ્વાન સામે શું તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે એ સવાલ પણ ઉઠી રહ્યો છે. બીજી બાજુ છે પાલતુ શ્વાનનો આતંક, જે વારંવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં પાલતુ શ્વાનના કારણે લોકોને, રહીશોને હેરાનગતિ વેઠવવી પડે છે. તંત્ર દ્વારા નિયમો બનાવવામાં આવ્યા છે, પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કરવાનું ફરજિયાત છે, સાથે જ ઘણા બધા નિયમો છે કે શ્વાન માલિક સામે કાર્યવાહી થશે, જેલવાસ થઈ શકે છે, દંડનીય કાર્યવાહી થઈ શકે છે. પરંતુ આ બધા નિયમો છતાં પણ પાલતુ શ્વાનના આતંકનો જે રાજ્યના નાગરિકો ભોગ બની રહ્યા છે, જે રહીશો ભોગ બની રહ્યા છે, એમનું શું? એ સવાલ હજુ પણ ત્યાં ને ત્યાં જ છે. ગઈકાલે અમદાવાદમાંથી એક ઘટના સામે આવી હતી કે જ્યાં પાલતુ શ્વાને એક બાળક પર હુમલો કર્યો હતો અને એની પહેલા પણ એ જ પાલતુ શ્વાને અન્ય બાળક પર પણ એ હુમલો કર્યો હતો. સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો, પોલીસે નિવેદન આપ્યું, કાર્યવાહી કરવામાં આવી, શ્વાન માલિકે જાહેરમાં આવીને માફી માંગી લીધી. પરંતુ આખરે આ સિલસિલો ક્યારે અટકશે એ સવાલ છે. સુપ્રીમ કોર્ટે હવે દખલઅંદાજી કરી છે. માત્ર ગુજરાત નહીં, સુપ્રીમ કોર્ટે તો દેશના તમામ રાજ્યમાં રખડતા ઢોર અને રખડતા શ્વાનના જે આતંક છે તેની સામે કડકમાં કડક કાર્યવાહીના આદેશ આપી દીધા છે, કારણ કે આખરે લોકોનો જીવ જોખમાય છે. સુપ્રીમ કોર્ટે શું નિર્દેશ આપ્યા છે તેના વિશે પણ વિસ્તારથી વાત કરવી છે. બંને મુદ્દાને લઈને વાત કરીશું. શરૂઆત કરવી છે સૌથી પહેલા એ ખેડૂતોના સમાચારથી કે જેના કારણે ખેડૂતો હાલાકી વેઠવી રહ્યા છે અને આશ રાખીને બેઠા છે. કૃષિ રાહત પેકેજ, જનરલી આજના દિવસના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે બેઠક શરૂ થઈ ચૂકી છે. સૌથી મોટી જાણકારી, મુખ્યમંત્રી સાથેની જે બેઠક હતી એ શરૂ થઈ ચૂકી છે. 4 વાગે આ બેઠકનો સમય હતો, જો કે થોડી મોડી બેઠક શરૂ થઈ છે. કૃષિ અને નાણાં મંત્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે. મુખ્યમંત્રી સહાય પેકેજ અંગે હવે અંતિમ સમીક્ષા કરશે આ બેઠકમાં, તેવી પણ માહિતી છે. આ અંતિમ સમીક્ષાની પ્રક્રિયા લાગી રહી છે. સહાય પેકેજની જે પ્રક્રિયા છે અંતિમ ચરણમાં છે અને ત્યારબાદ સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેવી પણ એક ચર્ચા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની તમામ વિભાગો સાથે સમીક્ષા બેઠક અત્યારે ચાલી રહી છે. કૃષિ, મહેસૂલ અને નાણાં વિભાગ સાથે નિર્ણાયક ચર્ચા માનવામાં આવી રહી છે. અંતિમ તબક્કાની સમીક્ષા બેઠક બાદ ટૂંક જ સમયમાં હવે જાહેર થશે, સહાય પેકેજ જાહેર થાય તેવી સંભાવના અત્યારે વર્તાઈ આવે છે. આજ મુદ્દે જાણકારી મેળવીશું. સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે મારી સાથે ગાંધીનગરથી.
નિકુંજ, એક ખૂબ મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ ચૂકી છે અને એક અંતિમ તબક્કામાં આ સહાય પેકેજની ચર્ચા ચાલી રહી હોય, તમામ વિભાગો સાથે જે અંતિમ તબક્કાની સંકલન બેઠક ચાલી રહી હોય તેવી માહિતી છે. શું આજે અપડેટ મળી શકે છે? રાહતના સમાચાર આજે આવી શકે છે? જી, મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે બસ 45 મિનિટ પહેલા એટલે કે 4:15 આસપાસ આ બેઠકની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૃષિમંત્રી જીતુ વાઘાણી અને વિડીયો કોન્ફરન્સથી નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે છે તે આ જે બેઠક જે છે સમીક્ષા બેઠક તેની અંદર જોડાયા છે. માહિતી મળી રહી છે કે કૃષિ રાહત પેકેજ માટે આ અંતિમ તબક્કાની બેઠક છે અને સંભવિત રીતે કહી શકાય કે છેલ્લી બેઠક હોઈ શકે છે, કારણ કે હજી કોઈ સત્તાવાર રીતે માહિતી નથી આવી, પરંતુ જરૂરથી નાણાં વિભાગ આ બેઠકની અંદર ઇન્વોલ્વ થયું છે અને તેના આધારે એ પ્રકારની શક્યતા અને કયાસ લગાવી શકાય કે કૃષિ રાહત પેકેજ જે છે, જે કામ કરવાનું હતું કૃષિ ડિપાર્ટમેન્ટે એટલે કે સર્વે કરવાનું, ત્યારબાદ સર્વેના આધારે કેટલું નુકસાન થયું છે તેનો અંદાજ કાઢવાનું, તે કૃષિ વિભાગે જાહેર સર્વે અને તમામ કામ કરી દીધું છે. હવે રોલ આવે છે નાણાં વિભાગનો અને તેના કારણે જ આજની બેઠકની અંદર ખાસ નાણાં વિભાગના અધિકારીઓ અને ખુદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે છે તેને પણ ઇન્વોલ્વ કરવામાં આવ્યા છે. તો એવું અંદાજ લગાવી શકાય, કયાસ લગાવી શકાય કે આખરી તબક્કાની અંદર આ રાહત પેકેજ હશે અને ટૂંક સમયની અંદર જ આ રાહત પેકેજ ડિક્લેર કરવામાં આવશે. જે પંચકામની કામગીરી કરવાની હતી સર્વેના આધારે તે લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. જે નુકસાની કેટલા હેક્ટરની અંદર છે, કયા પ્રકારની છે, તેના પણ આંકડા રાજ્ય સરકાર પાસે આવી ચૂક્યા છે અને હવે માત્ર એ રાહત પેકેજ ડિક્લેર કરવાની બાબત છે. કેટલું રાહત પેકેજ ડિક્લેર કરવું, કયા પ્રકારની સહાય ખેડૂતોને આપી, એનડીઆરએફ એસડીઆરએફના ધારાધોરણ ઉપરાંત રાજ્ય સરકારના સ્વભંડોળમાંથી કેટલા નાણાંની ચૂકવણી કરવી, તે પણ એક મહત્વનો મુદ્દો છે અને તેના જ કારણે નાણાં વિભાગ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ પણ આજની આ બેઠકની અંદર જોડાયું છે અને સંભવિત રીતે આજની આ બેઠક બાદ ખેડૂતો માટેનું રાહત પેકેજ લગભગ નક્કી થઈ જશે. એ પ્રકારની પણ માહિતી મળી છે કે લગભગ 80-90% જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. માત્ર આ રાહત પેકેજને આખરી ઓપ આપવાની પ્રક્રિયા બાકી છે અને આજની આ બેઠકની અંદર આ રાહત પેકેજ લગભગ નક્કી થઈ જશે અને ત્યારબાદ ટૂંક સમયની અંદર જ આ કૃષિ રાહત પેકેજ જે છે તે ડિક્લેર કરવામાં આવશે. એ વાત સ્પષ્ટ છે કે મોટું રાહત પેકેજ હશે. હકીકતમાં ખેડૂતો જે છે તેને રાહત પહોંચાડે તે પ્રકારનું આ રાહત પેકેજ હશે, તે પ્રકારનો સૂત્રો દાવો કરી રહ્યા છે, કૃષિ વિભાગના અધિકારીઓ દાવો કરી રહ્યા છે અને મોટું રાહત પેકેજ હશે તે પ્રકારનો પણ તેમનો દાવો છે. આખરે કયા પ્રકારનું હશે તે તો જાહેરાત થશે ત્યારે ખ્યાલ આવશે, પરંતુ બેઠકોનો ધમધમાટ ગાંધીનગરની અંદર યથાવત છે. પાછલા દિવસોની અંદર પણ કૃષિ રાહત પેકેજને લઈને 4 થી 5 જેટલી બેઠકો થઈ ચૂકી છે. આજે પણ બેઠક મળી છે. આજની આ બેઠક અંતિમ તબક્કાની અથવા તો અંતિમ બેઠક હશે તેવું માનવામાં આવી રહ્યું છે અને તેના આધારે આગામી ટૂંક સમયની અંદર એટલે કે આવતીકાલ અથવા તો સોમવાર પછી અઠવાડિયાના પ્રારંભિક દિવસોની અંદર કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા જોવાઈ રહી છે. જી બિલકુલ નિકુંજ, પૂરી શક્યતા છે અને ઐતિહાસિક આ વખતનું રાહત પેકેજ રહેવાનું છે. એક વાત એવી પણ સામે આવી છે, પરંતુ આ રાહત પેકેજ કયાના માપદંડો કેવા હશે, ખેડૂતને કયા પ્રકારે આ રાહત પેકેજ આપવામાં આવે છે, હેક્ટર દીઠ, વીઘા દીઠ કેટલી સહાય હોય છે, એક તો એ પણ છે અને બીજું એ પણ સમજવું છે કે ખેડૂત સતત એ માંગ પણ કરી રહ્યું છે કે દેવો માફ કરવામાં આવે. ખેડૂતો અત્યારે દેવાદાર બની ચૂક્યા છે, ધારાસભ્ય પણ આ બાબતે અવાજ ઉઠાવી ચૂક્યા છે. તો શું સરકાર એ બાબતે વિચારણા કરી રહી છે કે કેમ? ધ્રુવિશા, આપનો જે પહેલો પ્રશ્ન છે કે રાહત પેકેજ કયા પ્રકારનું હશે, એનડીઆરએફ એસડીઆરએફના નિયમો છે, ધારાધોરણો છે. 2 હેક્ટરની મર્યાદાની અંદર આ ચૂકવણું જે છે તે કરવામાં આવતું હોય છે. 33% નુકસાનીનો માપદંડ પણ ધ્યાને રાખવામાં આવતો હોય છે. આ નિયમો છે, પરંતુ આ નિયમો ઉપરાંત રાજ્ય સરકાર પણ પોતાના સ્વભંડોળમાંથી નાણાકીય સહાય જે છે તે એનડીઆરએફ એસડીઆરએફના ધોરણોના નાણાંની સાથે ઉમેરતી હોય છે અને તેના કારણે રાહત પેકેજની અંદર ખેડૂતોને એ પ્રમાણમાં કહી શકાય તે પ્રકારનું સારું એવું વળતર મળી શકતું હોય છે. એનડીઆરએફ એસડીઆરએફના ધારાધોરણ પ્રમાણે એ પ્રકારનું વળતર ન મળી શકે કે જે પ્રકારની નુકસાની ખેડૂતોને થઈ છે, પરંતુ અત્યારની સ્થિતિ અલગ છે. પાછલા દિવસોની અંદર જે વરસાદ થયો હતો, જે નુકસાની થઈ હતી તે પરિસ્થિતિ પાક વાવણી સુધીની હતી.
પાકને નુકસાન સુધીની હતી, પરંતુ અત્યારે જે વરસાદ પડ્યો છે તે પાક નુકસાની સંદર્ભનું નહીં, પરંતુ જે પાક ઉતરી ગયો હતો, એટલે કે જે જણસ એ ઉત્પાદિત થઈ હતી તેનું નુકસાન થયું છે. એક કહેવત જે કહેવાય છે કે ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો, તો હકીકત પણ તે જ હતી કે તેને નુકસાની થઈ છે અને તેના કારણે ખેડૂતોને બિયારણ, દવા, મજૂરી સહિતનું જ્યારે પાક તેને લણણી કરી લીધી, માર્કેટની અંદર વેચવાની સ્થિતિ હતી, તે નુકસાની થઈ છે અને તેના આધારે જ 2 હેક્ટરની મર્યાદા હશે તે સ્પષ્ટ છે, પરંતુ તેની અંદર પૈસાની જે રાહત જે પાછલા દિવસોની અંદર જે 20,000 પ્રતિ હેક્ટર અથવા તો 16-25,000 પ્રતિ હેક્ટર જે નુકસાનીના માપદંડના આધારે રાહત આપવામાં આવી હતી, તેમાં નાણાકીય રકમની અંદર વધારો કરવામાં આવશે તે માહિતી મળી રહી છે અને રાજ્ય સરકાર પોતાના સ્વભંડોળમાંથી એટલે કે વધારાનું નાણાં તેની અંદર ઉમેરશે, જેના કારણે સારું એવું રાહત પેકેજ મળી શકે. રહી વાત દેવા માફીની, ધ્રુષા, કૃષિ વિભાગના સૂત્રો એ પ્રકારનો દાવો કરી રહ્યા છે કે દેવા માફી સંદર્ભમાં રાજ્ય સરકારની કોઈ પણ પ્રકારની વિચારણા નથી, એટલે કે દેવું માફ કરવાની દિશાની અંદર રાજ્ય સરકાર વિચારણા કરતી હોય તેવી સ્થિતિ નથી. જરૂરથી જે નુકસાની થઈ છે, જે પરિસ્થિતિમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે, તેમાંથી તેને બહાર લાવવા માટેના જરૂરથી પ્રયાસ કરવામાં આવશે કૃષિ રાહત પેકેજના સંદર્ભમાં, પરંતુ દેવા માફીની કોઈ યોજના બની હોય અથવા તો તેના પર રાજ્ય સરકાર કે કૃષિ વિભાગ કામ કરતું હોય તેવી માનસિક કોઈ અત્યારે હાલ માહિતી જે છે તે નથી મળી રહી. એટલે દેવા માફીનો કોઈ મુદ્દો ચર્ચાતો હોય અથવા તો તે તબક્કાની અંદર રાજ્ય સરકાર વિચારણા કરતી હોય તેવી સ્થિતિ નથી, પરંતુ હા, રાહત પેકેજ જે છે તે ખૂબ જ સારું અને ખેડૂતોને એક ટેકો થઈ શકે, તેમાં રાહત મળી શકે આ નુકસાની કુદરતના માર સામે, તે પ્રકારનું હશે તે લગભગ નક્કી મનાઈ રહ્યું છે. ઓકે નિકુંજ, આભાર આપનો. એટલે ખેડૂતોને રાહત મળે, ટેકો મળે અને સૌથી ઊંચા કદનું આ વખતે રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી પણ એક ચર્ચાઓ ચાલી રહી છે. રાજ્ય સરકાર પોતાના સ્વભંડોળમાંથી ખેડૂતોને આ રાહત પેકેજ આપવા જઈ રહી છે. એનડીઆરએફ, એસડીઆરએફના જે નિયમો છે તેનાથી પણ ઉપર ઉઠીને ખેડૂતોને રાહત પેકેજ આપવામાં આવે, એક વાત એવી પણ છે. એટલે ખેડૂતોને રાહત પેકેજ સારું આપવામાં આવશે, સરકાર મન મૂકીને સહાય પેકેજ આપવાની છે, એક વાત છે. જો કે સરકાર સહાયની જાહેરાત ક્યારે કરે છે અને સહાયની જાહેરાત બાદ ખેડૂતોનો મૂડ કેવો છે એના ઉપર પણ નજર રહેલી છે, કારણ કે એક જાણકારી એવી પણ છે કે સરકાર લગભગ આવતા અઠવાડિયાની શરૂઆતમાં સહાય પેકેજની જાહેરાત કરી શકે છે. અત્યારે જે બેઠકોનો દોર ચાલી રહ્યો છે એ અંતિમ તબક્કામાં બેઠકો ચાલી રહી છે. અંતિમ તબક્કાની બેઠકોનો દોર પૂર્ણ થયા બાદ સરકાર રાહત પેકેજ પર જલ્દી જાહેરાત કરે તેવી પણ શક્યતા છે. અને હવે એક ખેડૂતની વાત પણ કરવી છે કે જે ખેડૂત અત્યારે નોંધારા બન્યા છે, હાલાકી વેઠવી રહ્યા છે. સૌથી વધારે સૌરાષ્ટ્રમાં માવઠાનો માર સહન કરી રહ્યા છે ખેડૂતો, અને તેવામાં પણ અમરેલીના જાફરાબાદ પંથકના ખેડૂતો નોંધારા બન્યા છે. મોટા માણસના ખેડૂતે 16 વીઘાની મગફળીના પાથરા સળગાવી દીધા હતા તેવી પણ એક વાત સામે આવી છે. મગફળી અને ડુંગળીનો પાક નિષ્ફળ જતા ખેડૂતો હતાશ થઈ ગયા. ખેડૂતોએ મગફળી સળગાવી અને ડુંગળી પશુઓને ખવડાવી દીધી હોય તેવી માહિતી સામે આવી રહી છે. મોટા માણસાના આ ખેડૂતો જેને પોતાનો પાક સળગાવી દીધો છે. સાવરકુંડલાના આંબરડીમાં ખેડૂતે મગફળીના પાથરા સળગાવી દીધા. દેવા માફીની માંગ છે ખેડૂતોની, સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા છે આ ખેડૂતો કે સરકાર જલ્દી હવે ટેકો જાહેર કરે. મારે આ અત્યારે પાથરા મેં હળગાવેલા છે પણ એ હળગતા નથી અને એના માટે જે કાઢવાનો ખર્ચો મારે અલગથી થાય એમ છે. તેમ છતાં મારે અત્યારે માલ ઢોર માટે નીણ નથી. અમે તો અમારું પેટ ગુજરાન કરી લઈશું, પણ જે માલ છે, પશુ છે, તે એના માટે અમારે શું કરવાનું? એટલે જો આ સરકારને તમે સહાય આપો એમ કરો છો પણ હજી આપતા નથી, તો એના માટે અમારે ક્યાં સુધી ઓલું કરવાનું? તો સરકાર આજકાલ પેકેજનું જાહેર કરવાનું કહે છે, દેવા માફીનું કહે છે, તો આ સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને, તો જ આ ખેડૂત ઉધાર થાય એમ છે. ને ખેડૂતને આત્મહત્યા કરવા સિવાયનો કોઈ બીજો રસ્તો જ નથી. હવે આ 100 વીઘાની જમીનમાંથી 1 રૂપિયાનું ઉત્પાદન ખેડૂતને ન હોય તો આને સણ્યા વાવવા ગમે બીજો ઉત્પાદન હેનો વાવવું? હવે આ ભાઈને ખેતી હમી કરવામાં 20-25 હજાર રૂપિયા જોઈએ, 50,000 રૂપિયાનું બિયારણ જોઈએ, 25,000નું ખાતર જોઈએ, આ ક્યાંથી લાવવું? માવઠાનો માર સહન કર્યા બાદ આ ખેડૂતો એટલા હતાશ થઈ ચૂક્યા છે કે તેમને એવું કહેવું છે કે સરકાર હવે સંપૂર્ણ દેવું માફ કરે, નહીં તો આ ખેડૂતો પાસે આત્મહત્યા કર્યા સિવાય કોઈ
ઓપ્શન બચ્યો નથી. જોકે ગુજરાત ફર્સ્ટ પણ સતત ખેડૂતોને અપીલ કરી રહ્યું છે કે આ પ્રકારે હતાશ ન થાઓ. સરકાર સકારાત્મક અભિગમ અપનાવી રહી છે અને સહાયની જાહેરાત જલ્દી જ કરવામાં આવી છે કે જો સતત એના પર પણ નજર રહેલી છે. અપડેટ્સ પણ મળી રહ્યા છે. અમરેલી જિલ્લાથી પણ સમાચાર છે. 7 દિવસ પડેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને નુકસાનીની સહાય આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોનું ભાગ્યું રાખનાર ભાગ્યા દ્વારા 4 મહિના મહેનત કરવામાં આવી હોય, કમોસમી વરસાદથી નુકસાન થયું હોય ત્યારે ભાગ્યાની સ્થિતિ પણ કફોડી બની છે. સરકાર ખેતમજૂર ભાગ્યાને પણ સહાય આપે તેવી માંગ ઉઠી રહી છે. અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પોતાની જમીન વાવવા માટે આપી દેતા હોય છે, જેવી કે ફાર્મ પર અડધા તેમજ ત્રીજા ભાગે ખેડૂતો પોતાની જમીનમાં ભાગીદાર રાખી દેતા હોય છે. ત્યારે આ કમોસમી વરસાદથી મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકમાં નુકસાન આવ્યું છે. સરકાર હવે ખેડૂતને તો સહાય આપશે, પરંતુ ખેડૂતના ભાગીદારની હાલત કફોડી બની છે. શું સરકાર ખેડૂતના ભાગીદારની વિચારશે કે કેમ? મેં 20 વીઘાની માંડવી ભાગવી ત્રીજા ભાગે રાખેલી છે. એમાં પાક હાવ નિષ્ફળ જ ગયેલો છે, કારણ કે પાથરા હતા એ બધા પલળી ગયા છે. હવે તો ખેડૂતને બધી સહાય મળે છે, તો ભાગ્યા રાખે એને કંઈક મળવું તો જોઈએ ને, એને મળવા પાત્ર ને. ખર્ચો મેં લાખ થી 1.25 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. ખાતર મોંઘા, બિયારણ મોંઘા, પછી આપણે દવાઓ નાખ્યું હોય એ બધી મોંઘી, તો એ બધું જોઈન્ટ ભેગું કરીને તો 1.25 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે. હજી મારો પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવવું? કમોસમી વરસાદે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ખેડૂતોની સાથે જે ખેતમજૂર ભાગ્યાઓ છે તેની હાલત તો અતિ દયનીય બની ગઈ છે. અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ભાડ ગામે 20 વીઘાનું વાવેતર કરેલા આ ભાગ્યાએ હાલમાં તેની જે મગફળી છે તેનો સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે. ટેકાના ભાવે પણ ન વેચાય તેવું ખાતર થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે આખી મગફળીના પાથરા છે તે સાફ કરેલા રાખ્યા હતા, પરંતુ આખા પાથરા છે તે પાણીમાં ગરકાવ થઈ જતા આખા પાથરાઓ છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. જે રીતે આખી મગફળી છે તેમાં ફૂગ આવી ગઈ છે અને જે રીતે ખેડૂતો છે તે લાચાર બન્યા હોય તેની જેમ ભાગ્યાઓ પણ લાચાર થઈ ગયા છે. ત્યારે સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે સરકાર દ્વારા જો ખેડૂતો માટે કંઈ રાહતની સહાય પેકેજ જાહેર કરો તો ખેત મજૂર ભાગ્યા જે 30%નો ભાગ રાખ્યો હોય અને 1.25 લાખ જેવો ખર્ચ કર્યો હોય તો તેને પણ યોગ્યપણે સહાય મળે, તો જ આ ખેત મજૂરો ભાગ્યાઓ છે તે ઊભા થઈ શકે. ફારૂક કાદરી, ગુજરાત ફર્સ્ટ, અમરેલી. તો ભાગ્યાઓને પણ સરકાર સહાય આપે તેવી માંગ ઉઠી છે. સંવાદદાતા ફારૂક કાદરી જોડાઈ ગયા છે અમારી સાથે. ફારૂક, અમરેલી જિલ્લામાં જ્યાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે, કેટલાક ખેડૂતોની માંગ છે કે સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, કેટલાક ખેડૂતો કહી રહ્યા છે કે ભાગ્યાને પણ સરકાર સહાય આપે, તેમની સામે પણ સરકાર જોવે. શું પરિસ્થિતિ અત્યારે ગ્રાઉન્ડ પર ત્યાં જોવા મળે છે? જી, જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં મોટા ભાગે જે ગ્રામીણ ગામડાઓ છે તે ગ્રામીણ ગામડાઓમાં ભાગીએ ખેતી આપી દેતા હોય છે. માનો કે 30-40 વીઘાનું ખેતર કે વાડી હોય કે તે ભાગીદારને ભાગ્યાના 30%ના ભાગે આપતા હોય છે, પરંતુ ભાગ્યાની સ્થિતિ અત્યારે એવી નિર્માણ પામી છે કેમ કે વધુ પડતા અમરેલી જિલ્લામાં પરપ્રાંતીય મજૂરો હોય છે. પરપ્રાંતીય મજૂરો પરદેશમાંથી આવીને પોતાના પરિવાર સાથે રોજીરોટી આવ્યા હોય છે, પરંતુ જે રીતે 4 મહિના સુધી કાળી મહેનતની મજૂરી કરી હોય અને આ કાળી મહેનતની મજૂરી ઉપર કમોસમી માવઠાના મારે પાણી ફેરવી દીધું છે અને પોતાનો પાક છે તે સંપૂર્ણ નષ્ટ થઈ ગયા. હાલમાં જે રીતે દેવા માફીની માંગણી ઉઠી રહી છે, ખેડૂતો દ્વારા સરકાર દ્વારા સહાય કરે તેની માંગણી કરી છે, પરંતુ જે ખેત મજૂર ભાગ્યાઓ છે તેની સ્થિતિ તો અવઢવ ભરી છે. એને અંગે શું સરકારે વિચારવું જોઈએ તે અંગે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પર જ્યારે જોયું ત્યારે ભાડ ગામના જે ખેત મજૂર ભાગ્યા છે તેને 20 વીઘાની મગફળીમાં પોતાના સંપૂર્ણ પાક નષ્ટ થઈ જતા 4 મહિનાની મહેનત લઈ ગઈ છે અને તે પણ સરકાર પાસે અપેક્ષા કરી રહ્યા છે કે સરકાર આ ખેત મજૂર ભાગ્યાઓ છે તેના અંગે પણ થોડુંક વિચારે તો ખેત મજૂર ભાગ્યાઓ પણ પોતાનો પરિવારની રોજીરોટી ચલાવી શકે. જી ફારૂક, આભાર આપનો. સરકાર આ ખેતમજૂર ભાગ્યાઓનું વિચારે તેવી પણ એક માંગ ઉઠી રહી છે. જો કે સરકાર રાહત પેકેજને લઈને અંતિમ ઘડીનો સમીક્ષા બેઠકોનો દોર ચલાવી રહી છે. બીજી બાજુ એક તરફ સરકારનો સકારાત્મક અભિગમ છે, એક તરફ ગ્રાઉન્ડ પર ખેડૂતો સતત માંગ કરી રહ્યા છે કે જલ્દી આપો અમને સહાય પેકેજ, અમને જરૂર છે અત્યારે. અને આ તરફ હવે વિપક્ષ પર આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે જે ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરી એ જૂનાગઢના વિસાવદર ખાતે પહોંચી હતી. માંડવડના કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ ખાતે આજે કોંગ્રેસ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું.
જેમાં કોંગ્રેસ નેતા લાલજી દેસાઈ, વિક્રમભાઈ માડમ, લલિતભાઈ ગગથરા સહિતના નેતાઓ હાજર રહ્યા. લલિતભાઈ વસોયા, પાલભાઈ આંબલિયા, હીરાભાઈ જોટવા સહિતના નેતાઓ પણ હાજર રહ્યા અને માંગ કરવામાં આવી કે ખેડૂતોને વળતર આપવામાં આવે. અત્યારે અમારી હાલ પોઝિશન નંબર છે, અમારું બધું સાફ થઈ ગયું. આ કુદરત તૂટ્યો અને કાંઈ નથી રહ્યું અમારી પાસે. હવે નાશ થઈ ગયો છે એટલે અમારે અત્યારે ખાવાનું, વાવવાનું, કાંઈ નથી અમારી પાસે. હવે સરકારે અમારું દેણું માફ કરે અને પાછું લોન આપે એટલે અમે વાવેતર કરીએ. આવી અમારી પોઝિશન. અત્યારે કોંગ્રેસ યાત્રા યોજે છે, શું કે છે? એ કોંગ્રેસ યાત્રાઓ છે, આપવો યાત્રાઓ છે, પણ સરકાર અમને આપે આ અમારી ભાગ છે, બીજી અમારી કાંઈ નથી. અને નકર અમારે હવે પોઝિશન દવા પીવાનું છે. આત્મા વિરોધ કયા સિવાય છે. મારી પાસે 20 વીઘા જમીન, બરાબર, વીઘે 5000 બિયા હોય, કાંઈ ન મળે, ઢોરનું પણ ન રહ્યું. અને કોંગ્રેસની સરકાર હતી તો એના નેતાના પૈસા બજારમાં પડતા એટલે મંદી નહોતી. ભાજપના સરકાર આવી એટલે એની વિદેશની બેંક ઉપર વિશ્વમાં મંદી, હીરામાં મંદી, ખેતીમાં મંદી, ઉદ્યોગ સિવાય બધી મંદી. તો અમારે હવે કરવાનું શું? આ કોંગ્રેસે યાત્રા કાઢી બાપા, એ કોંગ્રેસે યાત્રા કાઢી એ બરોબર છે, બરાબર, એ અમારે પડખે છે, બરાબર, કે ખેડૂતનું ગીત જોવે છે ને અમારી પડખે, ખેડૂતને પડખે. ગુજરાતની અંદર કમોસમી વરસાદે ગુજરાતની અંદર જગતના તાત ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે. અને જો ખેડૂત બરબાદ થશે તો ઓટોમેટિકલી જનતાને કોઈ પણ જાતનું અનાજ નહીં મળે, વેપારીઓની દુકાન નહીં ચાલે. એટલે ખેડૂત છે એ આબાદ રહેવો જરૂરી છે, આ દેશ માટે, આ દુનિયા માટે અને બધા માટે. કારણ કે એને આપણે જગતનો તાત કંઈ પણ, જગતનો તાત મુશ્કેલીમાં છે. અને જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં હોય ત્યારે આશા સરકાર પાસે જ હોય. અમે સરકારને જગાડવા માટે નીકળ્યા છીએ, કારણ કે સરકાર અત્યારે બિહારની ચૂંટણીની અંદર વ્યસ્ત છે. એને અત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી. ખેડૂતોની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફની અમારી માગણી છે અને એમને જે પેકેજ આપવાનું છે એ અલગ છે. તો આજ મુદ્દે વાત કરીશું. સંવાદદાતા અતુલ વ્યાસ જોડાઈ ગયા છે. અતુલ, એક તરફ સરકારનો સકારાત્મક અભિગમ છે, બીજી બાજુ વિપક્ષ સતત વિરોધ કરી રહ્યું છે, આકરા પાણીએ જોવા મળે છે. આ વચ્ચે ખેડૂતની શું માંગ છે, શું પરિસ્થિતિ છે, ટૂંકમાં સમજવું છે. જે માનસી ચોક્કસ જણાવ્યું કે જે રીતે ખેડૂતોને કમોસમી વરસાદને પાકનું ધોવાણ થયું છે, ત્યારે ખેડૂતો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે હાલ જે સરકાર છે તે અમને રાહત પેકેજ જાહેર કરે, અમારું જે દેણું છે તે માફ કરે અને અમારી જે લોન છે તેનું માફ કરીને નવી પૈસા આપે સરકાર, એટલે અમે શિયાળુ પાક લઈ શકીએ. આજે જે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા હતી વિશાળ, ખેડૂતોએ એક જ સુર વ્યક્ત કર્યો હતો કે સરકાર અમારા માય બાપ છે અને સરકાર અમારી સામું જુએ અને તાત્કાલિક અમને સહાય સાથે લોન આપે એટલે અમે શિયાળુ પાક લઈ શકીએ, નહીંતર અમારે આત્મવિલોપન સિવાય બીજો કોઈ હવે ઉપાય બચ્યો નથી. આમ ખેડૂતો કમોસમી વરસાદને લઈને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. જી માનસી. અતુલ, બિલકુલ આભાર આપનો. એટલે કમોસમી વરસાદને લઈને ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો. માવઠાનો માર સહન કરી રહેલા ખેડૂતો લાચાર બન્યા છે. સરકારનો પોઝિટિવ અભિગમ છે, પરંતુ સહાય ક્યારે મળશે પ્રશ્ન હજુ પણ યથાવત છે. વિપક્ષ આકરા પાણીએ જોવા મળી રહ્યું છે. ખેડૂત આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે એ ખેડૂતનું દેવું માફ થાય છે કે કેમ, તેને જોઈતી હતી, તેને આશા હતી એટલી સહાય મળે છે કે કેમ, ખેડૂતના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ આવે છે કે કેમ, તેના ઉપર નજર રહેશે. પળે પળની અપડેટ્સ ગુજરાત ફર્સ્ટ આપના સુધી પહોંચાડતું રહેશે.